ચાલો। મારી પાસે પૈસા છે, મારી પાસે પૈસા હતા, મારી પાસે પૈસા હશે વાળા વાક્યનું ટ્રાન્સલેશન જોઈએ। આ વિડીયો 2 છે। મારી પાસે પૈસા છે એટલે હેઝ કા હેવ આવશે, એટલે આઈ, મારી પાસે એટલે આઈ હેવ પૈસા એટલે મની, આઈ હેવ મની। મારી પાસે પૈસા હતા એટલે હેડ, આઈ હેડ મની। મારી પાસે પૈસા હશે, આઈ ની સાથે વિલ હેવ, આઈ વિલ હેવ મની। તમારી પાસે સમય છે, તમારી પાસે સમય હતો, તમારી પાસે સમય હશે નો અંગ્રેજી। તમારી પાસે એટલે યુ હેવ ટાઈમ। હેવ કે હેઝ વાળા વાક્ય, યુ હેવ ટાઈમ, તમારી પાસે સમય છે। પછી તમારી પાસે સમય હતો, યુ હેડ, હતો ભૂતકાળ છે, યુ હેડ ટાઈમ, તમારી પાસે સમય હતો, યુ હેડ ટાઈમ। તમારી પાસે સમય હશે તો યુની સાથે યુ વિલ હેવ શું આવશે? યુ વિલ હેવ ટાઈમ। તેણી પાસે રમકડું છે, તેણી પાસે રમકડું હતું, તેણી પાસે રમકડું હશે। તેણી પાસે રમકડું છે એનું થશે શીની સાથે આવશે હેઝ, શી હેઝ અ ટોય। તેની પાસે રમકડું હતું ભૂતકાળ છે ત્યાં હેડ, શી હેડ અ ટોય। તેની પાસે રમકડું હશે એનું વાક્ય તમારે કમેન્ટ બોક્સમાં દેવાનું છે। આવા જ વિડીયો જોવા લાઈક, શેર, સબસ્ક્રાઈબ।